હે મારો કોટ છે ભલે ને તમારો રહ્યો એટલે મારો ઠોકાઈ લેવાનો તારો લાલ કોટ છે ઈ એમાં ટાઈડ આવે છે આમાં ટાઈડ નથી આવતી નહીં છે કેવું છે આપણે જીરું નીંદવી છીએ અને બાજુ અહીંયા છે ઘઉં છે ને એમાં સરસ મજાના પગલા આવ્યા છે ટાઈડ પછી તમે જીરું નીંદાયું હવે તમે હાટ્યું ભેગ્યું કરાયું અને જો તમારે અમને ખડ વઢાવવું છે તઈ વડાવવું જ પડશે ને બાપા બહુ ભૂંડા છો બાપા બહુ ભૂંડા છે બહુ ભૂંડા છે તેલ હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે જો તૈયાર થઈ ગયા છે હીરામાં જવા હતું અને અત્યારમાં પણ ટાઈડે ફૂલ છે અને પવન પણ બહુ છે ભૂકા કાઢીને કેટલો પવન છે તો તમને બતાવું જો પવન સકાજો કેટલા ફરે છે એમ જો કપાસની તો કેટલું હાલે ઓલા ઝાડવા તો કેટલા હાલે તમને બતાવું આપણે જો આ ઝાડવા કેટલા હાલે છે પછી આ ગુલમોહર છે આપણો તો કેટલો હાલે છે કારણ કે અત્યારમાં પવન બહુ છે અને ઠંડી પણ બહુ છે અને આપણા ઢોરે અંદર ટાઈટના અંદર અંદર આપણા ફરસામાં ફરતા બાંધી છે ને આ મને સર ગોદરા હકેલવા છે હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આપણો કોટ પહેરી લીધો છે આ મારો કોટ મિલે પહેર્યો કા હે મારો કોટ મારો કોટ છે ભલે ને તમારો રહ્યો એટલે મારો ઠોકાઈ લેવાનો તારો લાલ કોટ છે ઈ એમાં ટાઈડ આવે છે આમાં ટાઈડ નથી આવતી નહીં છે કેવું છે એમને અને અમારા બાપુ જો અહીંયા હુવે છે આપણે પાલન તમને એમ થયું કે યુટ્યુબ ફેમિલી આ ભાળ છે તો દાંત કાઢશે ને આ કોટ કાઢીને મૂકી દેશે એવું થયું હા એવી મને શરમ ન થાય શરમ મેં થાય તેલ લેવા ટાઈડ ક્યાંથી બંધ થાય છે ને ઈ જોવાનું મેં કીધું શરમ થાય છે એટલે મેં કીધું કોટ કાઢી નાખીએ આમ હમણાં બ્લોગ ઉતારો ચાલુ કરવું હશે એટલે ના ના શરમ ગઈ તેલ લેવા ટાઈડ ક્યાંથી રોકાય છે ને ઈ જોવાનું છે આમાં બાટલા ચડાવવા પડે શરમ માં રેવી ને તો અને અમારા બાપુ જો આયા હુવે છે આપણા પાડા છે નાના પાડો એની હાટો ધ્યાન રાખવા એટલે શું છે કૂતરા બૂતરા કાંઈ આવે ને આ બધું એ હાટું ધ્યાન રાખે છે અને ઉઠો આ બધું વાડેમાં આપણે ધ્યાન રહે ઉઠો વાડે ને આપણે જે ઘઉં ને મકાઈ જાય ને એવું વાવ્યું છે એટલે ઉઠી ધ્યાન રાખવા હાટો થઈને એ આ બધું હુવે છે ને આ બધું તો દિવાલનો ને એનો વથાર છે લીમડાનો મસ્તીનો લાંબો ટાઢી ઓછીવાય અને આપણે તમને ખબર તો છે ગામ વિસ્તારમાં વાડી છે તો આ બધું બધી ફરતી વાડ્યું છે ક્યાંક નાથી નક્કી ન કહેવાય રેટિયા ઢોરનું અમારે ખૂટિયાનું બહુ ત્રાસ વધુ છે એટલે ખૂટિયા ક્યારેક સીધા માથો વાળીને મારીને સીધા અંદર વી આવે મકાઈ જાતની એવું ક્યારેક ખાઈ જાય કરવે એટલે એ હાટો તને અહીંયા હુવે અને રાતનું ક્યારેક આટો મારવા જવું હોય તો પડામાં બધી તંગ કરે ને એવું હાટું થઈને આ બહાર સુવે છે અને અંદર જો રૂમમાં આપણે સુતાવીએ તો ડાયટનું પછી કાંઈ ખબર ન રહે આ બહાર બધું ખાઈ જાય તો કાંઈ ખબર ન રહે કા હા અને હવે તમે છે ને કોઈ દી એમ ન કહેતા કેમ મારો કોટ પહેર્યો હવે તમારે છે ને નવો કોટ આવી ગયો છે રેડી હા એ તમે સાંભળ્યું એટલે હવે આ કોટ છે ને મારે આમ પહેરીને ઢળીને તોડી નાખવાનો એવું કરવું છે અને આમાં છે ને અસલ ગરમ ઊભ આવે છે ને એટલે મેં આ પહેરી લીધો અને મારા કોટને છે ને ટાઈટ હોય ને કાલકી રજા દઈ દેવાની અને મારે હજી વાસણ ઉટકવાના બાકી છે ને આમ જો કાંઈક આવી ગયા લા કાંઈક આવી ગયા જો કાંઈક આવી ગયા નીંદવા આપણે થોડુંક નીંદવાનું રહી ગયું છે ને એ નીંદવાનું છે ને પછી હાઠી ઉપાડવાની છે ને એવું બધું કામ છે અને વાસણ એક બાકી છે બાકી બધું કામ થઈ ગયું છે ને કાંઈક આવી ગયા છે હા કાંઈક અમારે જાપો ખોલવા મળે છે ને આવી પાછા એ આવીને તરત તતડાવા મળશે હજી વાસણ પડ્યા છે વહેલા જાગતા હોય એમ કે છે એટલે હું ગાય ઘાસે ને ઉટકી નાખું હો હા તે સારું હાલો એ એનું કામ થોડુંક વાસણનું ઉટકવાનું ઉટકી નાખે અને અમારે કાચી પણ આવી જશે અને મારે હવે જવું છે હીરામાં તો હાલો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી ગયો અને મારે હવે જવું છે હીરામાં તો આપણે પહોંચી ગયા છીએ પડામાં અને પવન ને ટાઈડ એટલું બધું છે ને ટાઈડ કે મારું કામ અને હું કહું મારું કામ આપણે જો લઈ આવ્યા છીએ હવે પડામાં અને નીંદવાનું આપણે ચાલુ કરી દેવી આવડે આ આડિયામાં આપણે આ બે કેરા રહી ગયા છે તો હાલો હવે ફટાફટ નીંદવા માંડવી અમારા કાકી જો નીંદવા હાથ મીડાશ એ પાછા મને લેવરાવે નહીં લેવરાવવું ન પડે એમ સાડ રાખી લેવા મળતા ન લેવરાવવું પડે એમ કે
ટાઈડ એને વાતી છે કે નહીં વાતી હોય એવું ઢીંગરા જાય છે એને જો એની પેટ પૂજા કરવા હાટું કામ ગોતે છે બહુમાંથી કેવા ગોરા ગોરા છે તો આપણે જીરું નીંદી નાખ્યું છે અને હવે તો એમ કહેવાય કે જીરામાં દવા છાંટવાની નીંદવાનું ને એવું બધું જીરાનું કામકાજ તો આપણે ચાલુ જ રહેશે પણ એક વાર નીંદાઈ ગયું છે બધા એમાં એકવાર હોહરા નીકળી ગયા છે નીંદી અને જીરું નીંદાઈ ગયું પછી આપણે વિયાવા હતા હાઠિયું ભેગી કરવા તો જો આપણે આંપાનો ભાગ છે એ હાઠિયું ઊભી છે અને આવડી આ હાઠિયું ઉપાડી નાખી હતી એ બધી આપણે ભેગી કરી વાળી છે પાથરા જો થઈ ગયા છે અને આમાં છે મોટું મોટું ખડ એ હવે વાઢવાનું છે કાકાકી કઈ બાપા જો ને તમે પેલા કપા વીણાયો પછી તમે જીરું નીંદાયું હવે તમે હાઠિયું ભેગ્યું કરાયું અને હજે તમારે અમને ખડ વઢાવવું છે તઈ વઢાવવું જ પડશે ને બાપા બહુ ભૂંડા છો બાપા બહુ ભૂંડા છે બહુ ભૂંડા છે તેલ પાણી એડિયું તેલ પાણી એડિયું કઢવો એવા છો તમે બાપા શું કરો એવું છે તઈ પણ જો ફેમિલી આમાં મોટું મોટું ખડ છે ઈ લેવી એટલે આપણે ઢોર હાટું એક ગાંડી ખડ હતો ને તઈ જાય કાકી ઠાકી જાય ને કાકી સાકી રે રો હાવ ઠાકી રાસી એક કામ કરાવે તો વાંધો નહીં આ કયો તો એક હારે કેટલા કામ કરાવે નકરો કપાવીને આવે અને કા નકરું જીરું નીંદાવે ના તો બાપા જીરું કપાવીને આવે જીરું નીંદાવે આખી ભેગ્યું કરાવે ખડ લેવા તેલ પાણી જળ્યું કઢો છે તમે હવે ભાઈ જે થયું એ કાકી જવા દો ને જવા દે હાલો પછી આપણે રીંગણા ને તુર ને મરસા ને એવું બધું થોડું થોડું બકાલું ઉતારી ઈ તમને નહીં ઉતારવાનું કહું ઈ હું આ તો ઉતારી લઈશ ઉતારી લ્યો થોડુંક ઉતારવાનું એટલે કયો તો હાલો ફેમિલી હવે આપણે ખડ થોડુંક વાઢી લેવી એક ગાડી અને પછી પાછા ઘર ભેગા થઈ જવી અને ટાઢે હવે મંડી છે વળવા તો જલ્દી જલ્દી ઘરે જઈને કોટ બોટ પહેરી લેવી અને ટાઢ થઈને બસીને રહેવી કાંઈક ખડ વાઢવું જ ના ક્યાં આયલા જાવ છો બાય તમે ખડ વાઢ લો ને પાથરા મારા ઘરે લેવા હાટું તમે પાથરા બોતલ લઈ આવું બનતન નથી લેવા ખડ વઢાવો તો મારે ગાડી થઈ જાય ખડ ગાડી થઈ જાય પછી મારે શું જઈને સુલે બાળવું એ તોય તમે લઈ લીજો પછી છે ને આપણે એમ કરશું ખડની એક ગાંડી લેવાઈ જાય પછી હું છે ને ઊભી ઊભી તુર ખાઈશ અને તુર વીણીશ અને તમે બનતન કાઢજો તમને તુર વીણવાનું ન કહેવાય તો પાછું તમે તમારા ઘરે લઈ જાવ શાક કરવા તો શાકનું અમારે રડે એકાદું ના ના તુર તમ તાર હું ઉતારી લઈશ જો કેવા ગરધણી પોસેલા છે ગરદણી પોસેલા હોય જ ને ખડ વઢવું તમને કે તે ખડ વઢાવવું જ પડે ને પછી હું છે ને મરસા ઉતારવાનું કયો ને રીંગણા ને એવું થોડુંક આવતું થોડાક માર બકાલાનું રડી જાય ના ના બકાલું હું ઉતારી લઈશ કે આવા ગરધડી છે બાપા શું કરું છે ગરધડી આવા છે હાલો ફેમિલી તો આપણે ઘરે પછી વ્યા જેવી તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો આપણે જો અમારા કાકીએ ભારો બાંધી વાળ્યો છે બનતણનો ભારો બાંધી વાળ્યો અને આપણે જો આ મરસીમાંથી મરસા ઉતારવાના છે અને સરસ મજાના 2 મરસા જો કોલર મરસા લઈ લીધા છે અને મારા હાથ જો સુપર થઈ ગયા છે ખડ ને એવું વાઢીને અને આ જો મરસી સરસ મજાની થઈ ગઈ છે અને આવા કાંક કોલર મરસા છે અને અહીંયા આપણે તુરનો શાહ છે એમાં કડીક તુર ખાધી અને વીણી અને મરસા લઈ લેવી અને સુરજ દાદા પણ એના ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને આપણે વયા જવી આપણે ઘરે હવે તો હાલો હવે વયા જવી ઘર જો એટલું સેટું છે આપણે તો આપણે હવે ઘરે વ્યાવા છીએ અને અંધારું પણ ઘણું થઈ ગયું છે અને આપણે લોટ બાંધીને કૂણો થવા મેકી દીધો છે એટલે ઘડીક રહીને પછી આપણે રાંધવાનું ને એવું કામકાજ ચાલુ કરી દઈશું કા રોશની અમારે રોશની બેન કાક ને કાક હળી કરતા દ્વય હંસે બેઠા બેઠા તો બસ હવે આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય